જય જિનેન્દ્ર. મંગલાચરણ કરી અને 6 ઢાળાનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार. અધ્યાત્મ પ્રેમી પંડિત શ્રી દૌલતરામજી કૃત 6 ઢાળા અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના 6 ઢાળા ઉપરના પ્રવચનો સહિત આપણે 6 ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 6 ઢાળાના સ્વાધ્યાયમાં પહેલી ઢાળનો સ્વાધ્યાય ચાલે છે અને પહેલી ઢાળના સ્વાધ્યાયની અંદર આપણે 14મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 14મી ગાથા ની અંદર મનુષ્ય ગતિના દુઃખોનું વર્ણન કરવામાં આવ્યું છે 13મી અને 14મી બે ગાથાની અંદર, અને એમાં 14મી ગાથાનો કેટલોક વિસ્તાર લીધો છે. આજે આગળ લઈએ તે પહેલા 14મી ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ. તો અહીંયા 14મી ગાથામાં કહે છે કે મનુષ્ય ગતિમાં પણ આ જીવ બાલ્ય અવસ્થામાં વિશેષ જ્ઞાન પણ ન પામ્યો, જુવાનીમાં જ્ઞાન તો પામ્યો પણ સ્ત્રીના મોહ વિષય ભોગમાં ભૂલી ગયો, અને ઘટપણમાં વૃદ્ધાવસ્થામાં ઇન્દ્રિયોની શક્તિ ઘટી ગઈ અથવા તો મરણ પર્યંત પહોંચે તેવો રોગ લાગુ પડ્યો કે જેથી અધમુઆ જેવો પડ્યો રહ્યો. આવી હાલતમાં આ પ્રાણી એટલે આ જીવ ત્રણેય અવસ્થામાં આત્મ સ્વરૂપનું દર્શન ન કરી શક્યો ને, અને એના પછીથી દેવગતિમાં દુઃખો એની વાત 15મી ગાથા અને 16મી ગાથામાં આવશે. તો 14મી ગાથાનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજ્યા છીએ અને એમાં બાકી રહેલો ભાગ છે તે આજે આગળ લઈએ છીએ. પૂજ્ય ગુરુદેવના પ્રવચનના પુસ્તકમાં પાના નંબર 49 ઉપર અહીંયા ત્રીજો પેરેગ્રાફ છે. ત્યાં સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. કહે છે કે બહારના સંયોગોની સગવડતામાં તને પોતાની સરખાઈ લાગે છે, પણ ભાઈ એ બહારના સંયોગમાં તું છો જ ક્યાં? ગુરુદેવ તો એ વાત કરે છે. સંયોગ તો તારાથી જુદા છે. ગુરુદેવ કહે છે કે સંયોગ તારાથી જુદા છે, તું એ બહારના સંયોગમાં નથી. બહારના સંયોગમાં તું છો જ ક્યાં? તારું રૂપ તો તેનાથી જુદું છે. તું તો જ્ઞાન રૂપ છો, જ્ઞાન સ્વભાવી છો. તારા સાચા રૂપને તું ઓળખ. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કૃપાળુદેવે કહ્યું છે ને, અને એનો શાંતિથી વિચાર કર. અને અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો. તો હવે આગળ ગુરુદેવ કહે છે કે રે જીવ, એકેન્દ્રિયથી અસંગની પચેન્દ્રિય સુધી તો તને વિચાર કરવાની શક્તિ જ ન હતી. અત્યારે સંગની પચેન્દ્રિય થયો છો ને, તો તને વિચાર કરવાની શક્તિ ઉઘડી છે. તો આત્માના હિતનો વિચાર કરીને તેનો સદુપયોગ કર. તને સંગનીપણું મળ્યું છે એટલે વિચાર કરવાની શક્તિ પ્રાપ્ત થઈ છે,
તો એ દ્વારા તારા આત્માના હિતનો વિચાર કરી અને એ શક્તિ, સંજ્ઞીપણાની શક્તિ છે, એનો સદુપયોગ કર. ઘણા જીવો તો મનુષ્ય થવા છતાં એટલી બધી મંદ બુદ્ધિ વાળા હોય છે કે મૂળ જેવા જ રહે છે. કોઈને થોડી ઘણી બુદ્ધિ હોય છે તો બહારના કાર્યોમાં તીવ્ર અભિમાન વડે બુદ્ધિને તેમાં જ રોકે છે. આત્માના હિત માટે બુદ્ધિનો ઉપયોગ નથી કરતા. અને કેટલાકને ઘણી બુદ્ધિ મળી હોય, ઘણી સ્મરણ શક્તિ હોય, બધું હોય, સમજ શક્તિ હોય, છતાં પણ આત્માનું લક્ષ્ય જ કરતા નથી. એવા પણ ઘણા છે. સ્વરૂપનું મહાત્મા જ નથી, ધર્મની વાતને સ્વીકારતા જ નથી. બુદ્ધિ છે છતાં પણ જીનવાણીની વાત કરીએ તો એને હસવામાં કાઢી નાખે છે. આવા કેટલા બધા લોકો છે. આત્માના હિત માટે બુદ્ધિનો ઉપયોગ નથી કરતા. પૈસા કેમ કમાવા તેમાં બુદ્ધિ વાપરે છે. જોકે પૈસા તો પુણ્ય અનુસાર મળે છે, કઈ બુદ્ધિથી મળતા નથી. બુદ્ધિ પ્રમાણે કોઈને પૈસા મળતા નથી. પુણ્ય પ્રમાણે સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પણ આત્માના હિતની કમાણી કેમ થાય તેમાં બુદ્ધિ વાપરતા નથી. આત્માનું હિત શેમાં છે એમાં પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતા નથી. આત્માના હિતનો વિચાર કર્યા વગર આ મોંઘું અમૂલ્ય મનુષ્ય જીવન વેડફી નાખે છે. અરે આવું મોંઘું જીવન, અમૂલ્ય જીવન, સંઘની પચેન્દ્રિય મનુષ્ય થયો છો અને એને તું વેડફી નાખે છે. અને એ પણ માત્ર ધન કમાવામાં કે સ્ત્રીમાં કે રાજપાટમાં. એ વેડફી નાખવાનું ન હોય ભાઈ. તેમાં તો આત્માના હિતનો વિચાર કરવાનો હોય. તેમાં તો આત્માના હિતનો એવો વિચાર કરું કે જેથી ફરીને આ સંસારમાં આવા દુઃખો ભોગવવા ન પડે. એમ વિચારીને તારા આત્માને મોક્ષ પંથમાં જોડ. મોક્ષ માર્ગમાં તું તારા આત્માને લગાવ. તારા કદી ન દેખ્યો તો હવે અત્યારે તેને દેખ. આટલી સમજ બુદ્ધિ મળી છે, સંજ્ઞીપણું છે, વિચારી શકે છે, તો આત્માનો વિચાર કર. ભવના ભ્રમણનો નો થાક લાગ્યો છે, એનું દુઃખ લાગ્યું છે, સમજાયું છે, તો હવે એ દુઃખને દૂર કરવાનો ઉપાય કર. એટલે તારા સ્વરૂપનો વિચાર કર. તારા ચૈતન્ય પ્રભુને તે કદી ન દેખ્યો. અનંત કાળ વીતી ગયો પણ તે એની અનુભૂતિ કરી નહીં. તો હવે અત્યારે એને દેખ, એને અનુભવ. ચૈતન્યના દર્શનનો, સમ્યક દર્શનનો આ અવસર છે. એક પંક્તિ કહે છે ગુરુદેવ, દેખણ દે રે સખી દેખણ દે, ચંદ્ર પ્રભુ મુખચંદ સખી મુને દેખણ દે. મુમુક્ષુ પોતાના ચૈતન્ય પ્રભુના દર્શનની તીવ્ર ભાવના ભાવે છે. ચૈતન્ય પ્રભુ પોતાનો પ્રભુ પોતે પરમાત્મા સ્વરૂપ છે ને, એવો મોક્ષાર્થી મુમુક્ષુ પોતાના ચૈતન્ય પ્રભુના દર્શનની તીવ્ર ભાવના ભાવે છે કે અરે એકેન્દ્રિયથી અસંગની પચેન્દ્રિય સુધીમાં મેં કદી મારા ચૈતન્ય પ્રભુને દેખ્યા નહીં. મેં કદી મારા ચૈતન્ય પ્રભુને ન દેખ્યા. કેમ કે તે વખતે તો દેખવાની શક્તિ જ ન હતી, એવી વિચારવાની શક્તિ જ ન હતી, હિતની બુદ્ધિ હતી જ નહીં. પણ હવે તો સંગનીપણું છે. આ મનુષ્યપણામાં ચૈતન્ય પ્રભુને દેખવાનો અવસર આવ્યો છે. માટે હે ચેતના સખી મને મારા ચૈતન્ય પ્રભુના દર્શન કરાવ. કે છે ને દેખણ દે રે સખી. કઈ સખી? ચેતના સખી. દેખણ દે એટલે દર્શન કરાવ. કોના દર્શન? ચંદ્ર પ્રભુ મુખચંદ સખી મુને દેખણ દે. મને મારા ચૈતન્ય પ્રભુના દર્શન કરાવ. દેખણ દે સખી, દેખણ દે.
આગળ કહે છે, પોતે પોતાના ચૈતન્ય પ્રભુને દેખવાની દરકાર જ જીવ ક્યાં કરે છે? નવરો હોય, કાંઈ કામ ન હોય તો પણ કાંઈ ધર્મના વાંચન વિચારને બદલે મફતનો પારકી ચિંતા કર્યા કરે. નવરો હોય, એની પાસે સમય હોય ત્યારે પણ એ ધર્મના વાંચન કરવા, એના સંબંધી વિચાર કરવો, એને સમજવાનો પ્રયત્ન કરવો, સ્વરૂપની લગ્ની લગાડવી, એમાંનું કાંઈ કરતો નથી. એને બદલે પારકી ચિંતા કર્યા કરે છે. બીજી બધી વાતોમાં એને રસ છે. ધનની ચિંતા, શરીરની ચિંતા, સ્ત્રી પુત્રની ચિંતા, દેશની ચિંતા, એમ પાર વગરની પારકી ચિંતામાં જીવ વ્યર્થ કાળ ગુમાવે છે. કેટલીક વખત તો શરીરની કઈ ઉપાધિ ન હોય, સ્ત્રી પુત્ર અને બીજી બધી સમૃદ્ધિ વગેરે બધું બરાબર મળ્યું હોય તો એ કારણ વગર બીજી બધી જે સમાચારોની વાત હોય એને લઈ અને બીજાઓ શું કરે છે અને કોણે શું કરવું જોઈએ એ બધી પંચાયત કર્યા કરે છે. દેશના કયા નેતાએ શું કર્યું ને કેમ બોલ્યા ને શા માટે આવું બોલ્યા ને એને શું બોલવું જોઈએ, એનાથી બધી કેટલી ચર્ચાઓ કર્યા કરે છે અને એમાં એને રસ પડે છે પાછો. અને જાણે એમાં ઘણી વખત તો એ પાપના બંધ કરે છે, એવા શબ્દો ઉચ્ચારે છે, એવા ભાવ એને થઈ જાય છે, રૌદ્ર ધ્યાનના ભાવ થઈ જાય, કોઈ ઉપર ગુસ્સો આવી જાય છે વગેરે, કારણ વગરનો હોય એ પાપના બંધ કરે. મોટે ભાગે તો પાપના જ બંધ કરે. પારકી પંચાયત કરે, એમાં રાગ દ્વેષના પરિણામ કરી અને એ પાપના જ બંધ કરે છે કારણ વગર. પોતાનો અમૂલ્ય સમય એ બગાડે છે, પણ આત્માના હિતની ચિંતા કરતો નથી. પારકી ચિંતા તો વ્યર્થ છે, કેમ કે તારી ચિંતા પ્રમાણે તો કાંઈ પરમાં થતું નથી. તું ઈચ્છે એ પ્રમાણે કાંઈ પરના કાર્યો થવાના છે એમ તો છે. ટીબી ક્ષય થાય, પક્ષઘાત થાય અને ખબર પડે કે હવે આ પથારીમાંથી ઉઠીને કદી વેપાર ધંધામાં, દુકાનમાં કે નોકરીમાં જઈ શકવાનો નથી, એવું થઈ જાય છતાં પણ પથારીમાં સૂતો આત્માના વિચાર કરે નહીં, પણ ઘરના, દુકાનના, શરીરના અથવા તો બીજા જે કંઈ સમાચારો સાંભળવા મળ્યા હોય એ બધાના, બીજાના, અન્યના, તેની સાથે એને કાંઈ લેવા દેવા ન હોય એના પણ એ વિચારો કરે અને પોતાના અભિપ્રાયો આપે, ઓપિનિયન આપે, આમ હોય ને આમ હોવું જોઈએ ને અમે આમ કરતા ને તમે તેમ કરો છો ને. આ જ બધી પંચાયતમાં જીવ સમય બગાડી નાખે છે. એને ખબર છે કે હવે પોતે આ રોગ લાગુ પડે છે એમાંથી ઉઠવાનો નથી, તો પણ એને ધર્મ સૂચતો નથી. આવા કેટલાય લોકો હોય છે અને પાપના પોટલા બાંધીને દુર્ગતિમાં જાય. ગુરુદેવ કહે છે કે નવરો પડે ત્યારે પારકી ચિંતા કરે છે, તેને બદલે આત્માની ચિંતા કરે તો કોણ રોકે છે? કોઈ એને રોકે છે? આત્માની ચિંતા કરે, આત્મા સંબંધી વિચાર કરે, એ સંબંધીનું કઈ વાંચન કરે તો કોઈ રોકે છે? કોઈ રોકતું નથી. પણ એને પોતાને જ દરકાર ક્યાં છે? અરે એને હજી ભવ દુઃખનો થાક નથી લાગતો, હજી એને ભવના ભ્રમણની જ રુચિ હોય એમ લાગે છે. એને અત્યારે કાંઈક અનુકૂળતાઓ મળી હતી ને એટલે એને એમ લાગે છે કે બસ આવી અનુકૂળતાઓ જ મળ્યા કરશે. પણ ભાઈ, આ મનુષ્યપણામાં જો તું નહીં ચેતે તો પછી ક્યારે ચેતીશ? દરેક ભવમાં અનુકૂળતાઓ કઈ પ્રાપ્ત થાય છે એવું હોતું નથી. અને ક્યાં સુધી એવા ભવ પણ પ્રાપ્ત થાય? જ્યારે મનુષ્યનો ભવ જ દુર્લભ છે તો પછી અનુકૂળતાની તો વાત જ ક્યાં રહી? મનુષ્ય થઈને ગર્ભાવસ્થાથી માંડીને ઠેઠ વૃદ્ધાવસ્થા અને મરણ સુધીમાં હજારો પ્રકારના દુઃખો જીવન સહન કરે છે. હજારો પ્રકારના દુઃખો જીવ સહન કરે છે. શારીરિક કરતા માનસિક દુઃખો એવા આકરા હોય છે કે સહન પણ ન થાય અને કોઈને કહેવાય પણ નહીં. અંદર સમસમીને મૂંઝાય ને ક્રોધ કરે, અંદરમાં એને સમસમી રહે એટલે
એને રૌદ્ર ધ્યાન હોય અને એને કારણે કેવા પાપના બંધ પડે, મનમાં મહા દુઃખી થાય. બાળપણું નિર્દોષ લાગે પણ તેમાં અજ્ઞાનપણે આકરા દુઃખો જીવ ભોગવે છે. આ બધા મિથ્યાત્વ અને અજ્ઞાનથી થતા દુઃખોની છે. તીર્થંકર આદિ પણ બાળક તો હોય, ગર્ભમાં પણ આવ્યા હોય, જન્મ પણ થાય અને બાળક પણ હોય એ તીર્થંકરનો જીવ, પણ એમની તો વાત જ જુદી છે. એમની તો વાત જ જુદી છે. એને તો દેહથી, એ આત્માને તો દેહથી ભિન્ન આત્માનું ભાન છે. ગર્ભાવસ્થામાં પણ આવ્યા છે તીર્થંકરનો જીવ, તો પછી એને તો દેહથી ભિન્ન આત્માનું ભાન છે. તિર્યંચમાં અને નરકમાં અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ છે. તેઓ તિર્યંચમાં છે, તિર્યંચ ગતિના દુઃખો, સંયોગો એવા દુઃખના છે, એને ભોગવી રહ્યા છે. નરકમાં તો ખૂબ દુઃખના સંયોગો છે, એને જે ભોગવી રહ્યા છે, પણ એ સમ્યક દ્રષ્ટિ છે. સંયોગ એવા છે, પણ તેઓ સમ્યક દર્શનના પ્રતાપે ચૈતન્યના સુખ રસની ઘટાઘટી કરી રહ્યા છે. ચૈતન્યના સુખ રસની ઘટાઘટી કેમ કરી રહ્યા છે? સુખમાં છે કેમ? સમ્યક દર્શનના પ્રતાપે. બહારના સંયોગો તો દુઃખરૂપ જ છે, પણ છતાંય સમ્યક દર્શનના પ્રતાપે ચૈતન્યના સુખ રસની ઘટાઘટી કરી રહ્યા છે. જો કે તેમને અમુક દુઃખ વેદના છે, પણ શુદ્ધ ચૈતન્યના અતિન્દ્રિય સુખના સ્વાદની મહત્તા પાસે જે સંયોગ છે, એ સંયોગનું દુઃખ, એનું વેદન એ ગૌણ છે. અહીં તો ચૈતન્ય સુખની જેને ખબર નથી અને મિથ્યાત્વથી એકલું દુઃખ વેદી રહ્યા છે, એવા મિથ્યા દ્રષ્ટિ જીવોના દુઃખોની કથા છે. એનું વર્ણન અહીંયા પંડિતજીએ કર્યું છે. મિથ્યાત્વના ફળમાં જ હલકા અવતારો થાય છે. એમાંથી તિર્યક, નરક અને મનુષ્ય એ 3 ગતિના દુઃખોનું વર્ણન કર્યું. હવે અજ્ઞાનીપણે શુભ ભાવથી કંઈક પુણ્ય બાંધીને દેવ ગતિમાં જાય તો ત્યાં પણ જીવ દુઃખી જ છે. અને એ દેવ ગતિના દુઃખનું વર્ણન હવે આગળની ગાથાઓમાં કરે છે. તો એ આગળ આપણે લઈએ છીએ 15મી ગાથાથી. દેવગતિના દુઃખનું વર્ણન. ગુરુદેવ કહે છે કે દેવગતિનું નામ પડતા જાણે કે તેમાં સુખ હશે એમ લોકોને ભાસે છે. એમ માની લીધો હો, દેવની ગતિ, દેવગતિ, સ્વર્ગે ગયા અને બોલે છે પણ એવું સ્વર્ગસ્થ કોઈને એવો દેહ વિલય થયો હોય, અવસાન પામ્યા હોય તો દરેકને માટે, ભલે ને અહીંયા તો ગમે તે કરતા હોય, કારણ કે સ્વર્ગસ્થ એ સ્વર્ગમાં જ જાણે ગયા હોય એમ. બધાને માટે સ્વર્ગ એટલે ત્યાં બહુ મોટી ઉત્તમ વસ્તુ. પણ ભાઈ મિથ્યાત્વ સહિત દેવગતિ જે છે એમાં કાંઈ સુખ નથી. કહે છે કે દેવગતિનું નામ પડતા જાણે કે તેમાં સુખ હશે એમ લોકો ભાસે છે, પરંતુ સુખ તો આત્મામાં છે. ચારેય ગતિ એ તો કર્મનું ફળ છે, તેમાં સુખ નથી. તિર્યક, નરક અને મનુષ્ય એ 3 ગતિમાં તો દુઃખ હોવાનું જીવોને ભાસે છે, પરંતુ દેવગતિમાં, સ્વર્ગમાં દુઃખ છે તે વાત લોકોને જલ્દી ખ્યાલમાં આવતી નથી. અને એ વાત અહીંયા સમજાવી છે ગાથા 15 અને 16 ની અંદર. તો ગાથા 15મી આપણે લઈએ છીએ. દેવગતિમાં ભવન ત્રિકનું દુઃખ. ગાથા છે: કભી અકામ નિર્જરા કરઈ, ભવન ત્રિક મેં સુર તન ધરઈ, વિષય ચાહ દાવા નલ દહ્યો, મરત વિલાપ કરત દુઃખ સયો. ગાથાના અન્વયાર્થમાં અહીંયા કહે છે કે આ જીવે કભી એટલે કોઈ વખત અકામ નિર્જરા કરી, અકામ નિર્જરા કરી તો મર્યા પછી ભવન ત્રિક એટલે ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષીમાં, આ 3 પ્રકારના દેવો. ભવન ત્રિક કેવું છે એટલે ભવનવાસી દેવ, વ્યંતર દેવ અને જ્યોતિષી દેવમાં, જ્યોતિષીમાં સુરતન એટલે દેવ પર્યાય ધરઈ ધારણ કર્યા, પરંતુ ત્યાં પણ વિષય ચાહ
એટલે પાંચે ઇન્દ્રિયોના વિષયોની ઈચ્છારૂપ દાવાનળ રહ્યો, પાંચે ઇન્દ્રિયોના વિષયોની ઈચ્છારૂપ ભયંકર અગ્નિમાં બળી રહ્યો. કેમ કે ઈચ્છા છે ને, ઈચ્છામાં તો એને બળવાનું જ થાય છે. ભવનવાસી દેવ ત્રણ પ્રકારના, ભવનવાસી, અંતર અને જ્યોતિષી દેવ જે છે એ તો મિથ્યા દ્રષ્ટિ જ હોય છે. અને એ પછી આગળ જો વૈમાનિક દેવ થાય છે તેમાં બે પ્રકારે હોય છે. ગ્રૈવિક સુધીના, નવમી ગ્રૈવિક સુધીના દેવો બંને પ્રકારના હોય, મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ, અને એથી ઉપર તો સમ્યક દ્રષ્ટિ જ હોય છે. તો અહીંયા એ વાત કરે છે કે વિષયોની ઈચ્છારૂપ ભયંકર અગ્નિમાં એ બળી રહ્યો. કેમ કે અહીંયા મિથ્યા દ્રષ્ટિ દેવની વાત લીધી છે ને, એટલે મરત વિલાપ કરત દુઃખ સહ્યો, મરતી વખતે રડી રડી દુઃખો સહન કર્યા. જયારે એને મરણનો સમય આવ્યો ને, ત્યારે એની આયુષ પૂરું થવા આવે છે, તો એને 6 મહિના પહેલા એ ખબર પડે છે. તો એ વખતે એ ખૂબ દુઃખ કરે છે, ખૂબ આર્ધ્યાન વગેરે પણ એને થાય છે. કેમ કે અહીંયા જે એની ગતિની વાત લીધી છે, કોની ગતિની વાત લીધી? અકામ નિદ્રા. અકામ નિદ્રા કરી એટલે, અકામ નિદ્રા કરી એટલે સ્વભાવ એને એવા કર્યા સમ્યક દર્શન વિના. તો એમાં જે નિદ્રા થઈ એ કેવી થઈ? એમાં સાથે સ્વભાવ કર્યા છે એટલે પુણ્યના બંધ પડ્યા છે, પણ કઈ સાચી નિદ્રા થઈ નથી. તો અહીંયા ભાવાર્થમાં કહે છે કે જ્યારે કોઈ વખત આ પ્રાણીએ અકામ નિદ્રા કરી ત્યારે મરીને તે નિદ્રાના પ્રભાવથી ભવંત્રિક એટલે ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષી દેવોમાંથી કોઈ એકનું શરીર ધારણ કર્યું. પણ દેખી એને ઈર્ષા કરી, આસક્તિ કરી, તૃષ્ણા કરી, અને એ વળી પાછું પાંચે ઇન્દ્રિયોના વિષયોની ઈચ્છારૂપ એ અગ્નિમાં બળ્યો. અગ્નિમાં બળ્યો એટલે કે એને પાંચે ઇન્દ્રિયના વિષયોની ઈચ્છા, તીવ્ર ઈચ્છા, આસક્તિ, એમાં જ રહ્યો. તથા મંદાર માલા કરમાઈ જતી દેખીને અને શરીર તથા આભૂષણોની કાંતિ ક્ષીણ થતી દેખીને પોતાનું મરણ નજીક છે એમ અવધિ જ્ઞાન દ્વારા જાણતા, હાય હવે આ ભોગ મને ભોગવવાને નહીં મળે, એવા વિચારથી રો રો કરીને, રોઈ રોઈ, રડી રડીને ઘણા દુઃખો સહન કર્યા. આની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. ગુરુદેવ 15મી ગાથાનો વિસ્તાર કરતા કહે છે કે દેવો 4 પ્રકારના છે. એમાંથી ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષી એ 3 પ્રકારના દેવમાં, એ દેવો તો મિથ્યા દ્રષ્ટિ, દેવોમાં મિથ્યા દ્રષ્ટિ જ જાય છે. મિથ્યા દ્રષ્ટિ આ 3 પ્રકારના દેવમાં જાય. સમ્યક દ્રષ્ટિ જીવો, એમને સમ્યક દર્શન થયા પછીથી દેવનું આયુષ મળે, બંધાય છે, એટલે એ તો વૈમાનિક દેવ થાય છે. સમ્યક દર્શન પહેલા કોઈને બીજી ગતિનું આયુષ બંધાયું હોય તો વાત જુદી છે, પણ સમ્યક દર્શન જેને થયું છે એને પછી આયુષનો બંધ પડે છે, તો એ મનુષ્ય છે તો એ દેવમાં જાય છે. તિર્યન છે, એને પણ પછીથી જો સમ્યક દર્શન થયા પછીથી આયુષ બંધાય છે આવતા ભવોનું, તો એ પણ નિયમથી વૈમાનિક દેવ થાય છે. સમ્યક દ્રષ્ટિ જીવો એ આ ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષી એ 3 પ્રકારના દેવોમાં જતા નથી. ત્યાં ઉપજ્યા પછી કોઈ જીવો, એટલે કે આ જે ભવનવાસી કે વ્યંતર કે જ્યોતિષીની વાત કરી, તો કે ત્યાં ઉપજ્યા પછી કોઈ જીવો સમ્યક દર્શન પ્રગટ કરે છે તે જુદી વાત છે. એ તો નારકી હોય એ પણ પ્રગટ કરે અને તિર્યન પણ પ્રગટ કરે, પણ જાય છે કોણ એની વાત લીધી. દેવગતિમાં જનારા બધા સમ્યક દ્રષ્ટિ નથી હોતા એ વાત સમજાવી છે. આ 3માં જનારા જે છે તો સમ્યક દ્રષ્ટિ નથી હોતા. હવે ચોથો પ્રકાર વૈમાનિક દેવોનો છે, તો તેમાં 9મી ગ્રૈવિક સુધી તો મિથ્યા દ્રષ્ટિ તેમજ સમ્યક દ્રષ્ટિ બંને જાય છે, 9મી ગ્રૈવિક સુધી, અને પછી તેનાથી ઉપર એક ક્લાસ સમ્યક દ્રષ્ટિ જ જાય છે, મિથ્યા દ્રષ્ટિ ત્યાં જતા નથી. અહીં કહે છે
કે અજ્ઞાની કદાચિત અકામ નિદ્રા કરીને હલકા દેવોમાં ઉપજે તો ત્યાં પણ વિષયોની ચાહ રૂપી દાવા નળમાં તે બળી રહ્યો છે એટલે દુઃખી જ છે. વિષય 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 ઇન્દ્રિયના વિષય, ભોગના વિષયો, ભોગવું કેમ કરીને ભોગવું ને કેમ એ વિષયોને પ્રાપ્ત કરવું, એમાં જે આકુળતા અને વ્યાકુળતા કરી અને બળી રહ્યો છે. અને એમને એમ એટલું બધું લાંબુ જીવન એ પૂરું કરે છે અને મરણ ટાણો આવતા રડી રડીને દુઃખી થાય છે. અકામ નિદ્રા કરીને ગયો છે ને. અકામ નિદ્રા એટલે કે ભૂખ તરસ વગેરે ક્ષમતાપૂર્વક સહન કરે. બાહ્ય તપ કરે એમાં ક્ષમતાપૂર્વક ભૂખ તરસ વગેરે ક્ષમતાપૂર્વક સહન કરે, આર્ધ્યાન વગેરે ન કરે, તો તેમાં શુભ ભાવથી કંઈક નિદ્રા થાય છે અને તેથી સ્વર્ગમાં જાય છે. પણ અજ્ઞાનીને શુભ ભાવથી થતી આ નિદ્રા અને પુણ્યનો બંધ જે થયો તે કાંઈ મોક્ષનું કારણ થતું નથી. એ મોક્ષના કારણ નથી. શુભ ભાવમાં હોય છે અને નિદ્રા તો થવાની છે. અકામ નિદ્રા કઈ એ થાય જ છે, કેમ કે કોઈ પણ કર્મ જે છે ઉદયમાં આવ્યું, એ કર્મ ઉદયમાં આવ્યું એટલે ખરી જવાનું જ છે ફળ આપીને. અને એને એ વખતે શુભ ભાવ છે, ક્ષમતાપૂર્વક ભૂખ તરસ વગેરે ક્ષમતાપૂર્વક સહન કરે છે, એટલે કંઈક બાહ્ય તપ વગેરે કરે છે અને એવા પૂજા ભક્તિ વગેરે પણ કરે છે, તો એ છે કે સ્વર્ગમાં જાય છે. પણ અજ્ઞાનીને શુભ ભાવથી થતી આ નિદ્રા કાંઈ મોક્ષનું કારણ નથી. એ અકામ નિદ્રા છે, સકામ નિદ્રા નથી. સમ્યક દર્શન પૂર્વકના શુદ્ધ ભાવથી થતી નિદ્રા તે જ મોક્ષનું કારણ છે. કેમ કે શુદ્ધ ભાવથી થતી નિદ્રા છે એટલે કે એને સંવર સહિત નિદ્રાના પરિણામ જે થાય છે એ નિદ્રા છે. સમ્યક દર્શન પૂર્વક પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને જ્યારે પોતે શુદ્ધ ભાવે થાય છે ત્યારે નવા કર્મનો બંધ પડતો નથી. સંવરની દશા છે, આશ્રવ થતા નથી, પુણ્ય કે પાપના આશ્રવ થતા નથી. તો એ સાચી નિદ્રા છે, એને સકામ નિદ્રા કહેવાય. અને એ જ નિદ્રા મોક્ષનું કારણ થાય છે. એમાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અજ્ઞાનપણે જે અકામ નિદ્રા કરે એમાં તો જ્ઞાન નથી, આત્માનું ભાન નથી, સમ્યક દર્શન નથી, એટલે અજ્ઞાનપણે, મિથ્યાત્વ સહિત એટલે અજ્ઞાનપણે અકામ નિદ્રા કરીને દેવ તો આ જીવ અનંતવાર થયો, દેવલોકમાં આ જીવ અનંતવાર ગયો છે અકામ નિદ્રા કરીને. પણ તેથી સંસાર ભ્રમણ ન મટ્યું, સંસારમાં રખડવાનું ટળ્યું નહીં. ચારે ગતિના ભ્રમણ તો ચાલુ જ રહ્યા. અજ્ઞાનીએ ચૈતન્ય સુખ તો જોયું નથી એટલે હલકો દેવ થાય ત્યાં પણ દેવલોકના વૈભવમાં મૂર્છાઈ જાય છે અને પાંચ ઇન્દ્રિયના વિષયોની ઈચ્છાથી દુઃખી દુઃખી થઈ રહ્યો છે. ઓછામાં ઓછા 10,000 વર્ષથી માંડી અને એક સાગરોપમ સુધીની તે હલકા દેવોની સ્થિતિ છે. તેમાં વચ્ચે એક એક સમય અધિક કરી અને અસંખ્ય પ્રકારના ભેદો થાય. તે દરેક પ્રકારમાં જીવ અનંતવાર ઉપજ્યો છે. એટલે કોઈ 10,000 વર્ષની સ્થિતિ ઉપજ્યો, કોઈ 10,001 સમયની સ્થિતિ, 10,002 સમયની સ્થિતિ, 10,003 સમયની સ્થિતિ, એમ અનેક વખત એ દેવલોકમાં ઉપજ્યો છે મિથ્યાત્વ સહિત. એટલે કે છે કે એમ એ અનંતવાર ઉપજ્યો, દેવલોકમાં કઈ ગયો નથી એવી તો વાત નથી. અનંતવાર ગયો અને મર્યો, પણ તેમાં ક્યાંય સુખ ન દેખ્યું. સંસારમાં સુખ ક્યાંથી હોય? ચારે ગતિ તે સંસાર છે અને સંસાર તે પરભાવ છે. શુભાશુભ ભાવ, રાગ દ્વેષના પરિણામ થવા, આ બધું સંસાર છે, સંસારનું કારણ છે. ખરેખર તો જીવનો સંસાર એટલે જીવના જે ભાવ છે, રાગ દ્વેષના ભાવ, એ જ જીવનો સંસાર છે. અને એ રાગ દ્વેષના ભાવ કઈ આત્માના છે? ના, આત્માના નથી. તો પછી એ પરભાવ છે અને પરભાવ તે દુઃખ છે. સ્વભાવ છે તે સુખ છે, પરભાવ તે દુઃખ છે. જેટલો સ્વભાવ પ્રગટે અને પરભાવ મટે તેટલું સુખ થાય.
અને એ સાચું સુખ હોય છે. મોક્ષ ગતિને સ્વભાવ ભાવ ભૂત કહી છે. મોક્ષ ગતિને સ્વભાવ ભાવ ભૂત કહી છે. સમયસાર ગાથા 1માં એટલે કે સંસારની ચારે ગતિ તે વિભાવ રૂપ છે અને સ્વભાવ રૂપ શું છે તો મોક્ષ ગતિ છે. અને વિભાવ રૂપ જે આ સંસારની ચારે ગતિ છે અને એનું ફળ શું છે? એનું ફળ દુઃખ જ હોય ને, બીજું શું હોય? માટે યોગસારમાં કહે છે કે ચાર ગતિ દુઃખથી ડરે તો તજ સૌ પર ભાવ, શુદ્ધ આત્મ ચિંતન કરી લે શિવ સુખનો લાભ. ચાર ગતિ દુઃખથી ડરે તો તજ સૌ પ્રભાવ, બધા પ્રભાવોને તજી. જો ચાર ગતિના દુઃખથી એ ડરે તો એ ચોક્કસ પ્રભાવને છોડે અને શુદ્ધ આત્માનું ચિંતન કરી અને શિવ સુખનો લાભ પ્રાપ્ત કરે. પણ જીવને ક્યાં હજી દુઃખ લાગે છે? આ જીવને હજી દુઃખ જ નથી લાગતું તો શું કરવું? સંયોગો અનુકૂળ છે એટલે એને ખ્યાલ જ નથી આવતો કે એ શું કરી રહ્યો છે. ભવના ભ્રમણ માટે તૈયારી જ કરી રહ્યો છે, આત્માનું લક્ષ્ય કરતો નથી અને આ બહારમાં અનુકૂળતાઓ બધી મળી છે એટલે એમાં જ રોકાઈ ગયો છે. સર્વજ્ઞ ભગવાને કહેલો આત્મા કેવો છે તેને જાણવાની દરકાર કે જે નથી કરતા તે જીવો અજ્ઞાન ભાવે ચાર ગતિના દુઃખ ભોગવે છે. એમાં પુણ્યને કારણે દેવ થાય તો પણ દુઃખી છે. સુખી કોણ? તો પછી સુખી તો વિતરાગી સંત છે. વિતરાગી સંત છે તે સુખી છે, સમ્યક દ્રષ્ટિ સુખી છે. ગુરુદેવ આગળ સમજાવે છે કે ભવનવાસી દેવો 10 પ્રકારના છે. કહ્યું ને પહેલા ભવનવાસીની વાત કરી, વ્યંતરની વાત કરી, જ્યોતિષીની વાત કરી, તેમાં ભવનવાસી દેવો 10 પ્રકારના છે. વ્યંતર દેવો પણ 10 પ્રકારના છે. ભૂત, પિશાચ, રાક્ષસ કહેવાય છે તે બધા વ્યંતર દેવોની જાત છે. અને જ્યોતિષી દેવો એટલે આ સૂર્ય, ચંદ્ર વગેરે એ 5 પ્રકારના છે. ભવનવાસી અને વ્યંતર દેવો 10 પ્રકારના કયા, અને આ જ્યોતિષી દેવો છે એ સૂર્ય, ચંદ્ર વગેરે એ 5 પ્રકારના છે. મિથ્યા દ્રષ્ટિપણે કાંઈક શુભ ભાવથી અકામ નિદ્રા કરી હોય તેવો ત્યાં ઉપજે છે. ઘણા જીવો ત્યાં દેવ થયા પછી ભગવાનના સમસરણમાં આવીને ધર્મ શ્રવણ કરે છે અને સમ્યક દર્શન પામે છે. બાકી મોટા ભાગના દેવો તો વિષયની ચાહનાથી, વિષયની ઈચ્છાથી, તૃષ્ણાથી દુઃખી છે. આસક્તિને લીધે ખૂબ દુઃખી છે. એ દેવોને બહારથી કાંઈ ભૂખ તરસનું કે રોગનું દુઃખ નથી. શરીરમાં કોઈ દિવસ એમને રોગ હોતો નથી, ભૂખ તરસનું પણ દુઃખ નથી. પરંતુ શું છે તો પછી એને ખૂબ તૃષ્ણા છે, વિષયની ચાહના છે. બહારમાં તો એમને મોટા રાજા મહારાજાઓ કરતા ઘણો વૈભવ હોય છે, પણ અંદર વિષયોમાં અને હાસ્ય કુતૂહલમાં જ આકુળ વ્યાકુળ થઈ અને દુઃખી થઈ રહ્યા છે. અને એમાંય જ્યારે મરણનું ટાણું નજીક આવે ત્યારે ભોગ સામગ્રીનો વિયોગ થવાનું જાણીને આર્ત ધ્યાનથી પીડાય છે. હવે શું, હવે મરીને શું થશે, કેમ થશે, આ બધું ચાલ્યું જશે, એમ દુઃખી થઈ અને દુર્ગતિમાં જાય છે. દેવોના ગળામાં એક મંદાર માળા હોય છે. જ્યારે દેવલોકનું 6 મહિનાનું આયુષ બાકી રહે ત્યારે મિથ્યા દ્રષ્ટિ દેવોની તે મંદાર માળા કરમાઈ જાય છે. આભૂષણોના તેજ ઝાંખા પડી જાય છે. તે ઉપરથી વિભંગ જ્ઞાન વડે તે જાણે છે કે હવે મરણકાળ નજીક આવ્યો છે. અરે હવે આ દેવલોકના ઉત્તમ ભોગ ક્યાંય નહીં મળે. આ દેવીઓનો વિયોગ થઈ જશે. હવે હું ક્યાં જઈશ, શું કરીશ, એમ વિષયોની ઈચ્છાથી મહા દુઃખી થઈ અને તે મરે છે. અને મરીને આર્ત ધ્યાનને લીધે કોઈ કૂતરા, ગધેડા વગેરે તિર્યંચમાં અથવા તો એકેન્દ્રીયમાં અવતરે છે. એકેન્દ્રીયમાં પણ જાય, કોઈ મનુષ્યમાં પણ જન્મે છે
દેવો મરીને સીધા નરકમાં જતા નથી. એ તિર્યંચમાં જાય, મનુષ્યમાં જાય, એક ઇન્દ્રિયમાં પણ જાય, બે ઇન્દ્રિયમાં પણ જાય, તિર્યંચમાં જાય. અનેક પ્રકાર તિર્યંચના તો છે ને. અને જે સમ્યક દ્રષ્ટિ દેવો છે તેઓ તો ઉત્તમ મનુષ્યપણે જ અવતરે છે. અને તે આયુષ્ય પૂરું થવા ટાણે જીનદેવના પૂજન આદિમાં ચિત્ત પરોવે છે. તેને કાંઈ સ્વર્ગના વૈભવની અભિલાષા નથી. એટલે તે કાંઈ મિથ્યા દ્રષ્ટિ જીવોની જેમ દુઃખી થતા નથી, ત્યાર ધ્યાન કરતા નથી. એ તો નિયમથી ઉત્તમ મનુષ્ય જ થાય છે. અહીંયા કહે છે જેટલો કર્મનો ઉદય હોય તેના પ્રમાણમાં જ જીવને વિકાર થાય એવો કાંઈ નિયમ નથી. બહુ મહત્વની વાત લીધી છે, 50 વાત લીધી છે. કર્મનો ઉદય હોય એ પ્રમાણમાં જીવને વિકાર થાય એવો કોઈ નિયમ નથી. સાતા વેદની કે અસાતા વેદનીના કર્મના ઉદયો ગમે તે હોય, પણ જેને આત્માની દ્રષ્ટિ થઈ છે, સ્વરૂપનું લક્ષ થયું છે, એ ઉદય સાથે જોડાતો નથી અને એ શુભાશુભ ભાવે નથી થતો. જેટલો કર્મનો ઉદય હોય તેના પ્રમાણમાં જ જીવને વિકાર થાય એવો કાંઈ નિયમ નથી. હીન અધિકતા થાય છે, વધારે પણ થાય, ઓછું પણ થાય. મુનિને તો થતોય નથી. કર્મનો ઉદય ગમે તેવો આવ્યો હોય એ તો સ્વરૂપમાં એકાગ્રતા કરીને રહી જાય છે. અંતર્મુહૂર્તમાં તો જે સ્વરૂપને સ્પર્શે એની તો શું વાત. અહીંયા કહે છે કે અશુભ કર્મના ઉદયમાં પણ, પાપ કર્મના ઉદય આવ્યા હોય એમાં પણ જો ક્ષમતા રાખીને શુભભાવથી સહન કરે તો અશુભની અકામ નિજરા કરીને તે દેવ થાય છે. પરંતુ દેવ થાય તો પણ અજ્ઞાની જીવ, એટલે કે સમ્યક દર્શન વિનાનો જીવ રાગમાં લીનતાથી દુઃખી જ છે. સમ્યક દર્શન પ્રગટ ન કરે ત્યાં સુધી દુઃખ મટે નહીં અને સુખ થાય નહીં. સમ્યક દર્શન વગરના વૈમાનિક દેવો, સમ્યક દર્શન વગરના વૈમાનિક દેવો પણ દુઃખી જ છે. અને એ વાત હવે આગળ ગાથામાં 16મી ગાથામાં કહે છે. સમ્યક દર્શન વગર દેવલોકમાં પણ દુઃખ જ છે. સંસારની ચારે ગતિમાં અજ્ઞાનને લીધે જે દુઃખ છે તેનું વર્ણન કરતા કરતા હવે છેલ્લે અજ્ઞાનીનું સૌથી ઊંચું સ્થાન જે વૈમાનિક સ્વર્ગ, તેમાં પણ સમ્યક દર્શન વગરનો જીવ દુઃખ જ પામે છે એમ બતાવી અને આ પછી પહેલો અધિકાર પૂરો કરે છે. તો 16મી ગાથા આપણે લઈએ. 16મી ગાથામાં અહીંયા કહે છે દેવગતિમાં વૈમાનિક દેવોનું દુઃખ. જો વિમાનવાસી હું થાય સમ્યક દર્શન બીન દુઃખ પાય, કહંતે ચય થાવર તન ધરે યો પરિવર્તન પૂરે કરે. અન્વયાર્થમાં કહે છે કે જો વિમાનવાસી હોય એટલે વૈમાનિક દેવ હું થાય, વૈમાનિક દેવ પણ થયો તો ત્યાં સમ્યક દર્શન વિના દુઃખ પાય, દુઃખ પામ્યો. અને તહંતે ત્યાંથી ચય થાવર તન ધરઈ, ત્યાંથી મરીને, ચય પામીને એટલે મરીને સ્થાવરનું શરીર ધારણ કરે, સ્થાવરનું પણ શરીર ધારણ કરે. જેઓ પરિવર્તન પૂરે કરે. આ રીતે આ જીવ પાંચે પરાવર્તન કરે છે. એટલે પાંચે પરાવર્તન પૂરા કર્યા છે. જીવના પાંચે પરાવર્તનની વાત આ રીતે થઈ. ભાવાર્થમાં કહે છે કે આ જીવ વૈમાનિક દેવોમાં પણ ઉત્પન્ન થયો તો પણ ત્યાં તેને સમ્યક દર્શન વિના દુઃખો ભોગવ્યા, દુઃખો ઉઠાવ્યા અને ત્યાંથી પણ મરીને પૃથ્વી કાયિક વગેરે સ્થાવરોના શરીર ધારણ કર્યા. એટલે બધા સ્થાવરના શરીર ધારણ કરે એમ નહીં, પણ એ પણ કરે એટલે સુધી એ મનુષ્યમાં પણ આવે, તિર્યંચમાં પણ જાય. એટલે કે ફરીને તિર્યંચ ગતિમાં જઈ પડ્યો. આ રીતે આ જીવ સંસારમાં અનાદિકાળથી રખડ્યા કરે છે અને પાંચ પરાવર્તન કરી રહ્યો છે. અને પછી એના સારની વાત કહે છે કે સંસારની કોઈ ગતિ સુખદાયક નથી. નિશ્ચય સમ્યક દર્શનથી જ
પંચ પરાવર્તન રૂપ સંસાર પરિત થાય છે. સંસાર કેવી રીતે ટળે, સંસાર કેવી રીતે જાય, તો કે જે નિશ્ચય સમ્યક દર્શનથી જ સંસાર ટળે છે. સંસાર કેવો છે? પાંચ પરાવર્તન રૂપ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવના એમાં પરાવર્તન થાય છે. એ બદલાય છે. પરાવર્તન થવા એટલે બદલાવ. બીજા કોઈ કારણથી, દયા, દાન આદિના શુભરાગથી સંસાર તૂટે નહીં, પરંતુ નિશ્ચય સમ્યક દર્શનથી જ એ સંસાર પરિત થાય છે. દયા, દાન, શુભરાગથી સંસાર તૂટે નહીં. સંયોગો સુખ દુઃખના કારણ નથી, પણ મિથ્યાત્વ એટલે પર સાથે એકતા બુદ્ધિ, કર્તા બુદ્ધિ, શુભરાગથી ધર્મ થાય એવી માન્યતા તે જ દુઃખનું કારણ છે. સમ્યક દર્શન સુખનું કારણ છે. અને પછી પહેલી ડાળનો સારાંશ લીધો છે અને એમાં ફરીથી પાછી કેટલીક વાત એમણે લીધી છે. તો એ બધી વાત જે છે તે આપણે અત્યારે નથી લેતા. અત્યારે આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે કહીએ છીએ. 15મી ગાથા પછી 16મી ગાથામાં ગુરુદેવ કહે છે ને કે સંસારની ચારે ગતિમાં અજ્ઞાનને લીધે જે દુઃખ છે તેનું વર્ણન કરતા કરતા હવે છેલ્લે અજ્ઞાનીનું સૌથી ઊંચું સ્થાન જે વૈમાનિક સ્વર્ગ, તેમાં પણ સમ્યક દર્શન વગરનો જીવ દુઃખ જ પામે છે. અને એ વાત હવે ગુરુદેવ આગળ સમજાવે છે. ગુરુદેવ કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવો સર્વત્ર સુખી છે. સમ્યક દ્રષ્ટિ જીવો સર્વત્ર સુખી છે અને સમ્યક દર્શન વગરના જીવો સર્વત્ર દુઃખી છે. ભલે એ સ્વર્ગમાં હોય તો પણ સમ્યક દર્શન વિના એ દુઃખી છે. સ્વર્ગનો મોટો દેવ થયો તો પણ અજ્ઞાની જીવ સમ્યક દર્શન બિન સુખ ન પાયો. સમ્યક વિના એ સુખ પ્રાપ્ત કરી શકતો જ નથી. અનુકૂળ સંયોગો મળવા અને સુખ એ બે વસ્તુ જ જુદી છે. સુખ આત્મામાંથી પ્રાપ્ત થાય છે. બહારના સંયોગો સુખનું કારણ નથી. બહારના સંયોગો સુખનું કારણ હોય તો બધાને એ સંયોગો સરખું સુખ આપે, પણ એવું તો દેખાતું નથી. એકના એક સંયોગમાં એક જ ઘરના બે વ્યક્તિને જુદું જુદું લાગે છે. એકને સુખ લાગે છે, બીજાને દુઃખ લાગે છે. એટલે સંયોગો સુખનું કારણ નથી. સુખનું કારણ તો આત્મા જ છે. એટલે સમ્યક દર્શન જેને થયું છે એને આત્માની અનુભૂતિ છે એ જ સુખી છે. સમ્યક તો સમાન સુખકારી ત્રણ કાળમાં, ત્રણ લોકમાં બીજું કોઈ નથી. અને મિથ્યાત્વ સમાન દુઃખકારી ત્રણ કાળ, ત્રણ લોકમાં બીજું કોઈ નથી. એક અપેક્ષાએ તો એમ પણ કહેવામાં આવે છે કે મિથ્યાત્વ એ જ સૌથી મોટું પાપ છે. એને કારણે જીવ બહુના ભ્રમણ કરે છે, 84 લાખ યોનિમાં ઉત્પન્ન થાય છે. એટલે મિથ્યાત્વ સમાન બીજું કોઈ પાપ નથી અને મિથ્યાત્વ સમાન દુઃખકારી ત્રણ કાળ, ત્રણ લોકમાં બીજું કોઈ નથી. કોઈ દેવ મિથ્યાત્વની તીવ્રતાથી મરીને સીધો એકેન્દ્રીયમાં જાય, કોઈ દેવ મિથ્યાત્વની તીવ્રતાથી મરીને સીધો એકેન્દ્રીયમાં જાય અને મહાદુઃખ પામે. આ રીતે નિગોદમાંથી નીકળી ચારે ગતિના ભવ કરી ને પાછો વળી નિગોદમાં જાય, ફરીથી પાછો નિગોદમાં જાય, તો નિગોદમાં પણ ચાલ્યો જાય ને એ રીતે પરિવર્તન પૂરું કરે. 5 પરાવર્તન એના પૂરા થાય. એમ અનંત કાળથી પરિવર્તન કરતો આવે છે ને મહાદુઃખ ભોગવતો આ જીવ અનંત કાળથી બહુના ભ્રમણ જ કરી રહ્યો છે અને દુઃખી થઈ રહ્યો છે. તો હવે આ ક્યારે ટળે? પ્રશ્ન એ છે કે હવે ક્યારે ટળે ને કેવી રીતે ટળે? કે છે કે જ્યારે સમ્યક દર્શન કરે ત્યારે ટળે. એ દુઃખો ત્યારે જ ટળે, ભવના ભ્રમણ ત્યારે રોકાય. બાકી સમ્યક દર્શન વગર તો 9મી ગ્રેવિકથી નિગોદ ને નિગોદથી 9મી ગ્રુવિક એમ ફજેત ફાળકાની જેમ ભવચક્ર ચાલ્યા કરે છે. કે બધા 9મી ગ્રુવિક સુધી જાય એમ પણ નથી, પણ એટલું આખો વિસ્તાર બતાવી દીધો. મિથ્યા દ્રષ્ટિ ક્યાં જઈ શકે એ આખી વાત કરી. નિગોદથી માંડી અને 9મી ગ્રુવિક સુધી હોય મિથ્યા દ્રષ્ટિ. એટલે એ ભૌચક્ર ચાલ્યા કરે છે. 9મી ગ્રેવિકથી ઉપર મિથ્યા દ્રષ્ટિ જીવો જતા નથી. 9 ગ્રેવિક ઉપર 9
અનુદિશ અને 5 અનુત્તર વિમાનો છે. 9 અનુદિશ વિમાન અને 5 અનુત્તર વિમાનો છે. તેમાં તો સમ્યક દ્રષ્ટિ જીવો જ છે, એટલે તેમની તો વાત અહીંયા નથી લીધી. કેમ કે અહીં તો મિથ્યા દ્રષ્ટિના દુઃખોનું વર્ણન છે, અને એ વર્ણન દ્વારા પછી સમજાવવું શું છે કે ભાઈ આ મિથ્યાત્વને દૂર કરવાનો ઉપાય કર, એટલે સમ્યક્ત્વ પ્રગટ કર. એટલે પહેલી ઢાળની અંદર આ જ બધી વાત કરવામાં આવી છે. સમ્યક દ્રષ્ટિને તો બહુ અલ્પ ભવ બાકી હોય છે, એટલે એ દેવો જે સમ્યક દ્રષ્ટિ છે એને તો બહુ ભવ હોતા નથી, અને તે પણ ઉત્તમ દેવ કે ઉત્તમ મનુષ્યના જ હોય, એ સિવાય બીજા ભવ થતા જ નથી. ઉત્તમ મનુષ્ય, ઉત્તમ દેવ, તેમાં તે આત્માની આરાધના કરતા કરતા આનંદપૂર્વક મોક્ષને સાધે છે. મિથ્યાત્વથી જીવ 5 પરાવર્તનમાં રખડે છે. દ્રવ્ય પરિવર્તન, ક્ષેત્ર પરિવર્તન, કાળ પરિવર્તન, ભાવ પરિવર્તન અને ભવ પરિવર્તન, એ 5 પ્રકારે પરિવર્તનો એના થાય છે. એમાં એ રહ્યો છે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અને ભવથી એના પરિવર્તન થઈ રહ્યા છે. એ 5 પરાવર્તન છે. મિથ્યા દ્રષ્ટિપણે ગ્રહવા યોગ્ય સર્વે રજકણોને અનંત વાર જીવે ગ્રહ્યા અને છોડ્યા. મિથ્યા દ્રષ્ટિપણે ગ્રહવા યોગ્ય સર્વે રજકણોને અનંત વાર આ જીવે ગ્રહ્યા અને છોડ્યા. અનુક્રમે લોકના બધા પ્રદેશે અનંત વાર ઉપજ્યો અને મર્યો. આ દ્રવ્ય પરાવર્તન ની વાત પહેલી કરી, એટલે કે પેલા રજકણો ગ્રહાયાની વાત કરી, અને બધા પ્રદેશે અનંત વાર ઉપજ્યો એટલે ક્ષેત્ર પરાવર્તન. વળી કે છે કે કાળચક્રના દરેક સમયમાં તેણે જન્મ મરણ કર્યા, એ કાળ પરાવર્તન. મિથ્યા દ્રષ્ટિને યોગ્ય જેટલા શુભ અશુભ ભાવો છે તે અનંત વાર કર્યા, એ ભાવ પરાવર્તન. અને ચારે ગતિમાં અનંત વાર અવતાર કર્યા, એ ભવ પરાવર્તન. પણ સમ્યક દર્શન વગર તે સર્વત્ર એકલું, એ બધી જગ્યાએ બધામાં એકલું દુઃખ જ પામ્યો. કોઈ વાર વૈમાનિક દેવ થાય અને ત્યાંથી સીધો એકેન્દ્રીયપણામાં ફૂલ તરીકે જન્મે. એકેન્દ્રીયપણામાં મોતી તરીકે, સ્થાવર છે ને, એમાં મોતી કે હીરા તરીકે ઉપજે. પૃથ્વીકાયમાં એ આવે ને, પૃથ્વીકાય છે ને, હીરા અને મોતી એ પૃથ્વીકાય કે કેન્દ્રીય જીવો છે. કરોડો અબજોની કિંમતના હીરા મોતી, તેનાથી લોકો સુખ માને છે, પણ તે હીરા મોતી પોતે એકેન્દ્રીયપણાના મહાદુઃખોથી દુઃખી છે. બીજા લોકો તેની કરોડોની કિંમત કરે, તેથી તેને કાંઈ સુખ નથી, તે તો મહાદુઃખી છે. પૃથ્વીકાય. સંસારમાં બમતા જીવે રવ નરકના દુઃખો પણ ભોગવ્યા, અને સ્વર્ગનો દેવ થઈ ને ત્યાં પણ દુઃખ જ ભોગવ્યું. લાખો જીવોની હિંસા કરનાર કસાઈના ભાવ પણ એને કર્યા, અને ત્યાગી થઈ શુભ રાગથી પંચમહાવ્રત પણ પાળ્યા. પણ અશુભ ને શુભ એવું જે કસાય ચક્ર, તેનાથી બહાર ન નીકળ્યું. શુભ અશુભ, શુભ અશુભ, શુભ અશુભ ચાલ્યું, એટલે ભવના ભ્રમણ થયા ગયા, અને હજી સુધી એ જ ચાલી રહ્યું છે. સમ્યક દર્શન આદિ વિતરાગ ભાવમાં આ જીવ કદી ના આવ્યો. અને આગળ પછી ચોથી ઢાળમાં કહેશે કે મુનિવ્રત ધાર અનંત બાર ગ્રૈવિક ઉપજાયો, પછી નિજ આત્મજ્ઞાન વિના સુખ લેશ નભાયો. એટલે સમ્યક દર્શન વિના એ 9મી ગ્રૈવિક સુધી ગયો, પણ એ સુખ ન પામ્યો. યાદ આવશે. ગુરુદેવ કહે છે કે જ્ઞાન જ જ્યાં નથી ત્યાં સુખ ક્યાંથી હોય? આત્માનું જ્ઞાન ભાન નથી તો પછી સુખ ક્યાંથી હોય? એકલું દુઃખ 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 ને દુઃખ જ પામ્યો. એ દુઃખનું કારણ શું? એ દુઃખનું કારણ શું? કે જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન નથી થયું. જીવની ભૂલ એ કે એને મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનું જ પોષણ કર્યું, એમાં જ રહ્યો. તેનું વર્ણન મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર, એમાં જ જે રહ્યો તો તેનું વર્ણન હવે બીજા ઢાળમાં કરશે. અને ત્યાર પછીથી મોક્ષ સુખના કારણરૂપ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનું વર્ણન કરશે. એ આગળ આવશે. ગુરુદેવ કહે છે કે હું સંતોએ દુઃખી જીવો ઉપર કરુણા કરીને
દુઃખથી છૂટવાનો ને સાચું આત્મસુખ પામવાનો ઉપાય બતાવી ને ઉપકાર કર્યો. અને એમાંથી જ આ પંડિતજીએ દોલતરામજીએ પણ એમને પણ એવો વિકલ્પ આવ્યો એટલે આવી રચના કરી, આવા ગ્રંથની રચના કરી. ગુરુદેવ કહે છે કે ભાઈ, તારે 4 ગતિના આ સંસાર દુઃખથી છૂટવું હોય તો મિથ્યાત્વ આદિને મહાદુઃખનું કારણ જાણીને તુરત જ તેનું સેવન છોડ અને સમ્યક્ત્વ આદિ પરમ સુખનું કારણ જાણીને તેની આરાધનામાં આત્માને જોડ. તો એ રીતે પંડિત દોલતરામજી રચિત 6 ડાળામાં મિથ્યાત્વ જનિત 4 ગતિના દુઃખોનું વર્ણન કરનાર પ્રથમ અધ્યાય ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચન પૂરા થયા. અને પછી ચૈત્ય ન દૌલત દેખતા 4 ગતિ દુઃખ જાય, ગુરુ કહાન કહે રે હરી, સમ્યકથી સુખ થાય. એવું સમ્યક પામીએ જગતમાં જે સાર, વિતરાગ વિજ્ઞાનથી થઈએ બહુથી પાર. હરિભાઈ બ્રહ્મચારીએ લખ્યું છે આ 4 પંક્તિઓ. એટલે મેં એમનું પોતાનું નામ પણ લીધું છે, દોલતરામજી પંડિતનું નામ લીધું અને પછી ગુરુદેવનું પણ નામ લઈ અને વાત લખી છે. જૈનમ જયતુ શાસનમ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અને આ પહેલી ઢાળ પછીનો જે બીજો વિસ્તાર જે છે, બીજી ઢાળ પહેલા પણ પહેલી ઢાળ પછી, એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.